ત્રિપુરાથી એક અત્યંત હૃદયદ્વારક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં એક 62 વર્ષની મહિલાને તેના 2 પુત્રએ ઝાડ સાથે બાંધી કથિત રીતે જીવતી સળગાવી દીધી હતી, જેના પગલે માતાનું કણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી। તેમને બંને પુત્રોની ધરપકડ કરી હતી, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। પોલીસે જણાવ્યું છે કે આરોપી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે ને તેમને શંકા છે કે આ ગુનો પારિવારિક વિવાદને કારણે થયો છે। જો કે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે। પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે સંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખમારબારીમાં બની હતી। આશરે 1.5 વર્ષ પહેલા પતિનું અવસાન થતાં મહિલા તેના 2 પુત્રો સાથે રહેતી હતી। તેમનો ત્રીજો પુત્ર અગરતલામાં રહે છે। જીરાનિયાના સબ ડિવિઝન પોલીસ અધિકારી કલમ કૃષ્ણ કોલાઈએ જણાવ્યું હતું કે મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝાડ સાથે બાંધેલી સળગી ગયેલી લાશને બહાર કાઢી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો। અમે તેમના 2 પુત્રોની આ કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી છે। તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ અધિકારીએ કલમ કૃષ્ણ કોલોઈએ જણાવ્યું હતું કે કેસમાં વધુ તપાસ ચાલી રહી છે। આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓ પોલીસ કર્મીઓ પાસેથી ન્યાયની માંગ કરી રહ્યા છે।